અમરેલીમાં ધારીના ગોપાલ ગ્રામ ગામે દીપડાના હુમલામાં 12 મૃત્યુના પરિવારને ધારાસભ્ય જેવી કાકડિયા હસ્તે સહાયનો ચેક આપવામાં આવ્યો છે। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામે 5 દિવસ પહેલા દીપડાએ હુમલો કરીને 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું। ખેત મજૂર સાહિલ કટારા નામના બાળકનું દીપડાના હુમલામાં મોત થયું હતું। ધારી વન વિભાગ દ્વારા ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। મૃતક બાળકના પિતાને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। વન્ય પ્રાણી હુમલામાં બાળકના મોતની ઘટનામાં ટૂંકા દિવસોમાં સહાય ચૂકવવામાં આવી છે। ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલા સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા આરએફઓ અને અમારા વાઇલ્ડ લાઈફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે 10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે।